નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું લક્ષ્યવેદ 2.0 યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં। આજે મિત્રો આપણે વાત કરીશું પોસ્ટ ઓફિસ જીડીએસનું રિઝલ્ટ તો આવી ગયું, પરંતુ તેમાં તમારું નામ નથી આવ્યું। તો પોસ્ટ ઓફિસની નવી ભરતી જાહેર થઈ ગઈ છે, તે પણ માત્ર ધોરણ 8 પાસ પર। તો મિત્રો આ ભરતીની સંપૂર્ણ માહિતી આપણે આજના વિડીયોમાં જોવાના છીએ, તો વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો। તો મિત્રો આજના વિડીયોમાં આપણે શું જોવાના છીએ તેની વાત કરીએ તો ભરતીની સંપૂર્ણ માહિતી, જગ્યાઓ અને પોસ્ટ, પગાર ધોરણ, લાયકાત અને ઉંમર, ફોર્મ કેવી રીતે ભરવું તેની સ્ટેપ બાય સ્ટેપ માહિતી સંપૂર્ણ આપણે આ વિડીયોમાં જોવાના છીએ। તો મિત્રો એ પહેલાં આપણી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને તમને આવી જ સરકારી અને પ્રાઇવેટ ભરતીની માહિતી મળતી રહે। મિત્રો પોસ્ટ ઓફિસ ભરતીનું નવું નોટિફિકેશન આવી ગયું છે, તેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં સ્લાઇડ દ્વારા વિગતવાર સમજીએ। મિત્રો આ ભરતી ઇન્ડિયન પોસ્ટ ભારતીય ટપાલ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલી છે, અને આ ભરતીની જગ્યાની વાત કરીએ તો ટોટલ 11 જગ્યા છે, જેની અરજી પ્રક્રિયા ઓફલાઈન રહેવાની છે। જગ્યાની વિગતોની મિત્રો વાત કરીએ તો મિકેનિક મોટર વ્હીકલ, ઇલેક્ટ્રિશિયન, ટર્નર, વેલ્ડર, ટાયરમેન, બ્લેકસ્મિથ જેવી આમ ટોટલ 11 જગ્યા પર આ ભરતી બહાર પાડવામાં આવેલી છે। આગળ મિત્રો આ ભરતીમાં પગાર ધોરણની વાત કરીએ તો શરૂઆતનો પગાર 19,900થી લઈને અંતિમ પગાર 63,200 સુધી રહેવાનો છે। હવે મિત્રો જાણીશું આ ભરતીમાં વયમર્યાદા અને છૂટછાટ કેટલી રાખવામાં આવેલી છે। તો સામાન્ય ઉંમર 18થી 30 વર્ષ હોવી જોઈએ, અને SC/ST કેટેગરી માટે 5 વર્ષની છૂટ આપવામાં આવેલી છે। આમ મહત્તમ 35 વર્ષ સુધી તમે આમાં અરજી કરી શકો છો, અને OBC કેટેગરીમાં 3 વર્ષની છૂટ આપવામાં આવેલી છે, અને મહત્તમ ઉંમર 33 વર્ષ સુધી તમે આમાં અરજી કરી શકો છો। હવે મિત્રો જાણીશું આ ભરતીમાં શૈક્ષણિક લાયકાત શું રહેવાની છે। તો સરકાર માન્ય ટેકનિકલ સંસ્થામાંથી તમે આમાં ટ્રેડ પાસ કરેલો હોવો જોઈએ, અથવા તો ધોરણ 8 પાસ પ્લસ સંબંધિત ટ્રેડમાં તમારો 1 વર્ષનો અનુભવ હોવો જોઈએ। આગળ મિત્રો અરજી ફીની વાત કરીએ તો SC અને ST કેટેગરી ઉમેદવારો માટે કોઈ પણ ફી રાખવામાં આવેલી નથી। તમામ વર્ગની મહિલા ઉમેદવારો આમાં ફી રાખવામાં આવેલી નથી, અને માત્ર પુરુષ ઉમેદવાર અને સામાન્ય કેટેગરી એટલે કે EWS, જનરલ અને OBC ઉમેદવારને આમાં ₹500 ફી ભરવાની રહેશે। ખાસ નોંધ કે મિત્રો આમાં મિકેનિકલ મોટર વ્હીકલની પોસ્ટ માટે ઉમેદવાર પાસે વેલિડ ડ્રાઇવિંગ લાયસન્સ હોવું ફરજિયાત છે। હેવી મોટર વ્હીકલ અથવા લાઇટ મોટર વ્હીકલ બંને માન્ય છે। હવે મિત્રો જાણીશું આમાં અરજી કેવી રીતે કરવી। તો મિત્રો ઓફિશિયલ વેબસાઇટ www.indiapost.gov.in પર જઈ તમે આમાં અરજી ફોર્મ ડાઉનલોડ કરવાનું રહેશે, અને અરજી ફોર્મ ડાઉનલોડ કર્યા પછી તેમાં સંપૂર્ણ વિગત ભરી શૈક્ષણિક લાયકાતના તમામ પુરાવા તેમાં જોડવાના રહેશે। અને મિત્રો આ ફોર્મ ભરાઈ ગયા બાદ 31 માર્ચ 2026 અને સાંજે 5 વાગ્યા સુધીમાં તમારે સ્પીડ પોસ્ટ દ્વારા આ અરજી ફોર્મ મોકલી દેવાનું રહેશે। તો મિત્રો આ હતી નવી પોસ્ટ ઓફિસની આવેલી ભરતીની માહિતી। તો મિત્રો આવી જ સરકારી અને પ્રાઇવેટ ભરતીની માહિતી માટે આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, અને વધુ માહિતી અને PDF મટીરિયલ માટે આપણી ટેલિગ્રામ ચેનલમાં જોઈન થઈ જજો। ટેલિગ્રામ ચેનલની લિંક વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શન અને કમેન્ટ બોક્સમાં આપવામાં આવેલી છે। અને મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, અને નીચે આપેલા હાઇપના બટનને ક્લિક કરી આપણા વિડીયોને સ્કોર આપી શકો છો, જેથી કરીને અમે તમારી માટે આવી જ અવનવી માહિતી લાવી શકીએ। તો મિત્રો મળીએ એક નવા વિડીયો સાથે, ત્યાં સુધી જય હિન્દ, જય ભારત।